નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમરીશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 108 દિવસથી પોતાની જમીન બચાવવા માટે લડી રહેલા ખેડૂતોની આખરે જીત થઈ છે. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા ના નોટિફિકેશન સામે રાજ્ય સરકાર આખરે ઝૂકી છે. ગાંધીનગર ખાતે મળેલી મહત્વની બેઠક બાદ સરકારે આ વિવાદાસ્પદ નોટિફિકેશનને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. 11 ગામના ખેડૂતોએ ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાડીને આ નિર્ણયને વધાવ્યો છે. અબીલ ગુલાલથી રંગ અને આતશબાજીથી ગુંજી ઉઠ્યું હિંમતનગર. આ દ્રશ્યો એ 11 ગામોના ખેડૂતોના વિજયના છે, જેમણે છેલ્લા 108 દિવસથી તડકો, ટાઢ અને વરસાદ વેઠીને પોતાની જમીન બચાવવા માટે લડત આપી હતી. હુડાના નોટિફિકેશનના કારણે ખેડૂતોમાં ભારે ફાળ પડી હતી, કારણ કે આ નોટિફિકેશનના અમલથી ખેડૂતો પોતાની હરિયાળી જમીન ગુમાવીને જમીન વિહોણા બની તેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો હતો કે જ્યાં સુધી આ કાળો કાયદો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી તેઓ જંપશે નહીં. આ આંદોલનની તાકાત એટલી હતી કે ખેડૂતોએ પોતાની દિવાળી પણ સુધારી નહોતી અને કાળી દિવાળી મનાવી વિરોધ નોંધાવ્યો હતો. આખરે આ લાંબા સંઘર્ષનો સુખદ અંત આવ્યો છે અને હિંમતનગરમાં સાચી દિવાળીનો માહોલ આજે જોવા મળી રહ્યો છે. ઓકે, શું કહેશો? આ 108 દિવસના વિવાદનો આજે અંત આવ્યો છે. આજે અમારા માટે એક બહુ આનંદની ઘડી છે. અમે 108 દિવસથી સતત એક પણ દિવસ હુડા માટે ભેગા ના થયા હોય એવું બન્યું નથી. પણ આજે સવારમાં કેબિનેટની મિટિંગમાં જે નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર પછી અમને હર્ષભાઈ સંઘવીની ઓફિસમાં બોલાયા તો ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનસિંહ વાજા આ બધા સાથે અમારી સંકલન સમિતિની બેઠક થઈ અને અમને તોથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમારો હુડા અમે 48 કલાકમાં સ્થગિતનો ઓર્ડર આપી દઈએ છીએ અને આગળ પણ તમારી માગણી મુજબ જે કંઈ હશે અમે વિચાર કરીશું. આ અમારી આ સંગઠન શક્તિનો મોટો વિજય છે અને અમારા 11 ગામના ખેડૂતો ભાઈઓ, બહેનો, માતાઓએ જે પણ પ્રોગ્રામ અમે આપ્યો છે એ પ્રોગ્રામમાં અમને સહકાર આપ્યો છે. પત્રકાર મિત્રોએ પણ અમારી બહુ મદદ કરી છે, મીડિયાએ પણ અમારી બહુ મદદ કરી છે અને જિલ્લા સંગઠને અમારા માટે અતિશય પ્રયત્નો કર્યા છે. એટલે જિલ્લા સંગઠનનો પણ હું આભાર માનું છું અને અમારા 11 ગામના તમામ ભાઈઓ, બહેનો, માતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિજય ઉત્સવ. જય જવાન, જય કિસાન. શું કહેશો? દિવાળીનો તહેવાર હતો, દિવાળીની ઉજવણી નથી કરીને આજે ખેડૂતોના હિતમાં લઈને આવે દિવાળીની ઉજવણી. કયા પ્રકારનો ઉત્સાહ? અરે અત્યારે તો કોઈ કહેવાની વાત જ નથી. અમારો છોકરોએ દિવાળી કરી નથી, અમારા બૈરોએ સારું રોધ્યું નથી, અમે આજ સુધી 110 દિવસ સુધી હરખું ખાધું પણ નથી. પણ આજનો દિવસ અમારા માટે એવો આજ દિવાળી બની ગઈ છે કે જાણે અમારે દિવાળી નથી કરી પણ આજ દિવાળીનો મહોત્સવ થઈ ગયો છે. 11 ગામના ખેડૂતો અત્યારે અમે દિવાળીનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તે બદલ સૌનો, હિંમતનગર નાગરિકો, અમારા 11 ગામના ખેડૂતો, સરકારી બધા કર્મચારીઓ ગણો કે ગમે તે ગણો, સ્થગિતનો ઓર્ડર આપ્યો તો કેટલી ખુશી? અરે સાહેબ, કોઈ ખુશીનો પાર નથી યાર. આજે અમારા જીવનમાં આવી ખુશી અમે કોઈ દાડો જોઈ જ નથી. પણ એટલું ચોક્કસ છે કે અમે 11 ગામને જે ધાર્યું છે એ પ્રમાણે અમે આ પરિણામ લાયા છીએ. હજુ પણ 11 ગામ અમે એકત્ર રહેવાના છીએ, એમાંથી અમે છૂટા પડવાના નથી. એટલે દરેકે કોઈ પણ રાજકીય પક્ષોએ સાંભળવાની જરૂર છે કે અમારા 11 ગામને અવગણીને ચાલવું નહીં, કારણ કે અમે બહુ થાકેલા હતા. પણ આજે અમારો પણ જે અવાજ વાપર્યો છે સરકારે, એ સરકારને પણ અમે આજે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય જવાન, જય કિસાન, જય જવાન. આ વિજય પાછળ ગાંધીનગરમાં ચાલેલી લાંબી મથામણ જવાબદાર છે. ખેડૂત સંકલન સમિતિના સભ્યો અને સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી, જેનો ઉલ્લેખ લાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારના અન્ય મંત્રીઓએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખેડૂતોએ પોતાના પાયાની રજૂઆતો કરી અને સમજાવ્યું કે કઈ રીતે હુડાનું નોટિફિકેશન તેમના અસ્તિત્વ માટે ખતરો છે. સરકાર દ્વારા ખેડૂતોની લાગણી અને માંગણીઓને ધ્યાને રાખીને તત્કાલ અસરથી આ નોટિફિકેશનને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
એટલું જ નહીં, મંત્રીઓ દ્વારા ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આ નોટિફિકેશનને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. સરકારના આ સકારાત્મક વલણ બાદ હુડા સંકલન સમિતિએ સરકારનો આભાર માન્યો છે અને હિંમતનગરમાં 11 ગામોમાં ફરી એકવાર ખુશીની લહેર વ્યાપી ગઈ છે. આજરોજ હુડા સંકલન સમિતિની રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સાથે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ અને એક ખૂબ સારો નિર્ણય અમારા 11 ગામની જે માગણી હતી એ માગણી મુજબનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યારે આ તબક્કે રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 108 દિવસની જે અમારી લડાઈ હતી, અભૂતપૂર્વ લડાઈ અમારા 11 ગામના ખેડૂતો લડ્યા છે, એનું પરિણામ આજે ચોક્કસથી અમને મળ્યું છે. એનો ખૂબ આનંદ છે અને આજનો દિવસ અમારા માટે જે અમે દિવાળી બાકી મૂકી હતી, આજે અમારા 11 ગામની દિવાળી ઉજવાઈ રહી હોય એવો અમને આનંદ છે. આજે બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ હાજર હતા. એમને અમારી તમામ બાબતો અમે શા માટે હુડા ઈચ્છતા નથી એની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ રાજ્ય સરકારના મંત્રીઓ એક નિર્ણય પર આવ્યા અને એમને અમારી વાતને સમજી સાંભળી અને અમારે જોઈતો તો એવો નિર્ણય લેવાનો પ્રયત્ન એમને પણ કર્યો છે. હુડા સ્થગિત કરવામાં આવ્યું છે. અમારી માગણી રદ કરવાની હતી. અમે ખેડૂતના દીકરા છીએ. ખેતરમાં પાક વાવ્યો હોય અને કદાચ ફેલ જતો રહે તો ફરીથી ખેડીને વાવતા પણ આવડે છે. એટલે હુડા ચોક્કસથી રદ થવાનું છે. હાલ પૂરતું સ્થગિત કર્યું છે. ટેકનિકલ બાબતો અને વહીવટી જેની કામગીરી હોય એના અંતે અમે જેવું ઈચ્છીએ છીએ એવું પરિણામ ચોક્કસથી આવવાનું છે. છેલ્લા 3 મહિનાથી ચાલતું આ આંદોલન ગુજરાતના ખેડૂતોને એકતાનો પ્રતીક બની ગયું છે. 108 દિવસ બાદ હિંમતનગરમાં ખેડૂતો હવે ચેનથી ઊંઘી શકશે, કારણ કે તેમની માલિકીની જમીન હવે સુરક્ષિત છે. સરકારના નિર્ણયને હર્ષભેર વધાવીને ખેડૂતો હવે પોતાના ખેતરો તરફ નવી આશા સાથે પરત ફરી રહ્યા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.